નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. આજે આપણે જવાના છીએ હિંગોળગઢ અભયારણ્યની મુલાકાતે. હિંગોળગઢ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે. હિંગોળગઢ રાજકોટથી 78 કિલોમીટર અને જસદણથી 18 કિલોમીટરના અંતરે આવેલું છે. રાજકોટથી હિંગોળગઢ બાય રોડ એસટી બસ દ્વારા તથા ખાનગી વાહન દ્વારા 1.5 થી 2 કલાકના સમયમાં સરળતાથી પહોંચી શકાય છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં રસ્તાની આજુબાજુના સુંદર વ્યૂને માણતા માણતા અમે પહોંચી ગયા હિંગોળગઢ. હિંગોળગઢ અભયારણ્યની પ્રવેશ ફી પ્રતિ વ્યક્તિ 40 રૂપિયા છે. જો તમે તમારી સાથે વાહન લઈને પ્રવેશ કરવા ઈચ્છતા હો તો વ્યક્તિઓની સાથે વાહનની પણ ફી ભરવી પડે છે. અભયારણ્યનો મુલાકાતનો સમય સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. અભયારણ્યની મુલાકાત શરૂ કરીએ એ પહેલાં આપણે હિંગોળગઢનો ઇતિહાસ જોઈ લઈએ. હિંગોળગઢની સ્થાપના જસદણના રાજવી શ્રી વાત્સુર ખાચરે ઈસવીસન 1801માં કરી હતી. અહીં તમને પર્વત પર સમુદ્ર સપાટીથી લગભગ 1100 ફૂટની ઊંચાઈએ એક ગઢ જોવા મળે છે. જસદણના રાજવી શ્રી વાત્સુર ખાચર સાહેબ હિંગળાજ માતાના પરમ ભક્ત હતા. આથી ગઢના નિર્માણ વખતે જ ત્યાં હિંગળાજ માતાજીની સ્થાપના કરવામાં આવી, જેના પરથી આ ગઢનું નામ હિંગોળગઢ પડ્યું. આ ગઢની નીચેની તરફ સામે વિદ્યાર્થીઓ માટેનું પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર આવેલું છે. તો ચાલો આપણે મુલાકાત લઈએ આ અભયારણ્યની. મિત્રો, આ જંગલને ઈસવીસન 1980માં આરક્ષિત વન વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું. આ જંગલનો વિસ્તાર 654 હેક્ટર જેટલો છે. અહીં કુલ 314 જાતિના વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. આ ઉપરાંત 19 જાતિના વિવિધ પ્રકારના પ્રાણીઓ, 33 જાતિના સરીસૃપો અને કુલ 229 જાતિના વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. આ જગ્યાએ અગાઉ વિવિધ જાતિના સર્પ રાખવામાં આવતા, પરંતુ હાલમાં અહીં કોઈ સર્પ નથી. અહીં
ઈસવીસન 1984માં પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. આ કેન્દ્રનું સંચાલન ગાંધીનગરમાં આવેલી ગીર ફાઉન્ડેશન નામની સંસ્થા સંભાળે છે. આ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પ્રકૃતિ શિક્ષણ મેળવવા માટે દૂર દૂરથી આવે છે. અહીં રાત્રિ રોકાણ માટેની પણ વ્યવસ્થા છે. આ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રમાં ભીમકુઈ નામની પ્રસિદ્ધ જગ્યા આવેલી છે. આ જગ્યા વિશે એવી લોકવાયકા છે કે પાંડવો વનવાસ કરી રહ્યા હતા તે દરમિયાન તરસ લાગતા ભીમે પાટું મારીને કૂવો ખોદ્યો હતો તથા નજીકમાં જ શિવલિંગની સ્થાપના કરી તેનું પૂજન કર્યું હતું. આ સ્થળે કેક્ટસ હાઉસ પણ છે, જેમાં વિવિધ પ્રકારની કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. અહીં નાનું એવું મિયાવાકી વન પણ આવેલું છે. મિયાવાકી વન એ મૂળ સ્વરૂપે જાપાનીઝ વૃક્ષ ઉછેરની પદ્ધતિ છે. આ પદ્ધતિથી નિર્માણ થતા વનમાં વૃક્ષોને એકબીજાની ખૂબ જ નજીક લગાવવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ વાવેલા વૃક્ષોનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. હિંગોળગઢ અભયારણ્ય ખાતે આ મિયાવાકી વનનો વિસ્તાર 0.50 હેક્ટરનો છે. અહીં થોડું ટ્રેકિંગ કરીને એક ઊંચા ટેકરા ઉપર જવાથી વ્યૂ પોઈન્ટ જોવા મળે છે. આ વ્યૂ પોઈન્ટ પરથી આખા હિંગોળગઢ અભયારણ્યનો સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે. મિત્રો, તો આ છે હિંગોળગઢ અભયારણ્યમાં આવેલો વ્યૂ પોઈન્ટ, જ્યાંથી તમે આખા હિંગોળગઢ અભયારણ્યનો સુંદર મજાનો નજારો જોઈ શકો છો. અહીંયા તમે ચારે તરફ લીલાછમ વૃક્ષો અને નાના નાના પર્વતો તથા હિંગોળગઢનો કિલ્લો પણ સરળતાથી જોઈ શકો છો. તો મિત્રો, આજની આ ટ્રીપ તમને કેવી લાગી ચોક્કસ જણાવશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તથા આપવામાં આવેલી માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો, અને જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ગુડ બાય.